તમે જાણીતી હેડ એન્ડ શોલ્ડર બ્રાન્ડનું શેમ્પૂ સુરતમાંથી લેતા હોય તો સાવધાન. સુરતમાં એક પર એક ફ્રી મળતું શેમ્પૂ તમારા વાળને સુંદર રાખવાના બદલે નુકસાન પહોંચાડી શકે છે. જી હા, શહેરમાં નકલી ચીજ વસ્તુ મળવાનો સિલસિલો હજી પણ યથાવત રહેવા પામ્યો છે. સુરતના અમરોલી પોલીસે કાર્યવાહી કરી 8 વર્ષથી ઓનલાઈન જાણીતી કંપનીનું ડુપ્લિકેટ શેમ્પૂ વેચતું ગોડાઉન પકડી પાડ્યું હતું, જેમાં 16,36,000ના મુદ્દામાલ સાથે ગોડાઉન પરથી એક ક્લાર્કને ઝડપી પાડ્યો છે. જાણીતા પોર્ટલ પરથી ગોરખ ધંધો કરતા ડેનિશ વિરાણી અને જેમિલ ગાબાણીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે. રાજ્યમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે. ખાણીપીણીથી લઈને સ્વાસ્થ્યની સુવિધાઓથી લઈને તબીબો અને અધિકારીઓ પણ ડુપ્લિકેટ પકડાઈ રહ્યા છે. આ દરમિયાન સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પૂના વેચાણનો પર્દાફાશ થયો છે. અમરોલી પોલીસે 16.36 લાખના મુદ્દામાલ સાથે એક ક્લાર્કને ઝડપી પાડ્યો છે. તો બીજી તરફ આ નકલી શેમ્પૂનું વેચાણ કરતા 2 મુખ્ય સૂત્રધારો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. નકલીનો આ કારોબાર છેલ્લા 8 વર્ષથી ઓનલાઈન ચાલતો હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. સુરતના અમરોલી વિસ્તારના એક ગોડાઉનમાં બ્રાન્ડેડ કંપનીના શેમ્પૂનું ડુપ્લિકેશન થતું હોવાની માહિતીને લઈ અમરોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અમરોલી પોલીસને બાતમી મળી હતી કે ગોડાઉનની અંદર ગેરકાયદેસર રીતે હેડ એન્ડ શોલ્ડર નામના બ્રાન્ડની કંપનીના શેમ્પૂનું ડુપ્લિકેશન થઈ રહ્યું છે. પોલીસ તપાસ કરતાં 16.36 લાખ રૂપિયાના શેમ્પૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તે ગોડાઉન પરથી એક ક્લાર્કને ઝડપી પડાયો છે. આ ઉપરાંત શેમ્પૂનું વેચાણ કરતા ડેનિશ અને જેમિલ નામના 2 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ગઈ તારીખ 19/4/2025ના રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પૂ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ શેમ્પૂ બનાવે છે. તે આધારે પોલીસ મદદ માંગેલ અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવેલ. આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પૂ છે એના 16 લાખનો મુદ્દામાલ મળી આવેલ છે. એમાં સ્ટીકર લગાવવાનું મશીન છે, જે શેમ્પૂ છે એની બોટલો, એ તમામ મળીને કુલ 16 લાખનો મુદ્દામાલ કબજે કરેલ છે. અમરોલી પોલીસની પૂછપરછમાં ઝડપાયેલા ક્લાર્કે જે માહિતી આપી તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ. ક્લાર્કે પોલીસને જણાવ્યું કે ડેનિશ અને જીમિલ નામના ઈસમો છેલ્લા 8 વર્ષથી આ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને 8 વર્ષમાં કરોડો રૂપિયાના શેમ્પૂનું વેચાણ કરી ચૂક્યા છે. ડેનિશ અને જેમિલ ઈ-કોમર્સ પોર્ટલનો ઉપયોગ કરીને નકલી શેમ્પૂ વેચતા હતા. શેમ્પૂનું વધારે પ્રમાણમાં વેચાણ થાય એટલા માટે આ બંને ગ્રાહકોને એક બોટલ પર એક બોટલ ફ્રી આપવાની લાલચ આપતા હતા, જેથી કરીને ગ્રાહકો અન્ય મેડિકલ સ્ટોર કે અન્ય જગ્યા પરથી આ શેમ્પૂ ખરીદવાના બદલે ઈ-કોમર્સ વેબસાઇટ પરથી તેમની પાસેથી શેમ્પૂની ખરીદી કરે.